નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાળકો ઓનલાઈન લેક્ચર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધીનો જે અભ્યાસક્રમ આપણે જોયો ઓનલાઈન પ્રકરણ નંબર 1, 2 અને 3, જેમાં પ્રકરણ 1 અને 2 માં આપણે વિદ્યુત ભારોને સ્થિર પરિકલ્પના સાથેની વાત કરતા હતા અને ત્યારબાદ પ્રકરણ નંબર 3 માં એ જ વિદ્યુત ભારોને ગતિમાં લાવ્યા અને ગતિમાં લાવવાથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય છે અને એની સાથે સંકળાયેલી જે બીજી ભૌતિક રાશિઓ છે એનો શું કર્યો છે, અભ્યાસ કર્યો છે। બરાબર છે। હવે આજે આપણે જોવાનું છે ઇલેક્ટ્રિસિટીથી અલગ પડતું શાસ્ત્ર અને એ છે આપણું મેગ્નેટિઝમ। પ્રકરણ નંબર 4 અને 5 જે વિદ્યુત ક્ષેત્ર જે પહેલા બીજા અને ત્રીજામાં સમજીને આવીએ છીએ એ જ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર પ્રકરણ નંબર 4 અને 5 માં સમજવાના છે। તો આજે આપણી જે શરૂઆત છે એ પ્રકરણ નંબર 4 થી કરીએ છીએ, જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબક તત્વ। બરાબર। જો બાળકો ત્રીજા ચેપ્ટરનો કન્સેપ્ટ જે આપણી સાથે છે કે ભાઈ જે વિદ્યુત ભારો છે એને ગતિમાં લાવે, એટલે કે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર સાથે આપણે મેગ્નેટિઝમ ભણવું છે, એટલે કે ચુંબક તત્વનો શું કરવો છે, અભ્યાસ કરવો છે। ધોરણ 10 માં પણ આપણે થોડો ઘણો અભ્યાસ કરીને આવ્યા છીએ। આપણી પાસે એક સરસ મજાનું ચેપ્ટર હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, આ જે શબ્દો છે એની સાથે સંકળાયેલો જે ભાગ છે એ જ ચેપ્ટરના અમુક પાર્ટ્સ આપણે અહીંયા ભણવાના છીએ, જેની પ્રસ્તાવનામાં અને ત્યારબાદ એના મૂળ કન્સેપ્ટ ચાલુ થશે। બરાબર। તો સૌથી પહેલા આપણે એ સમજવું છે કે ભાઈ કોઈ ગતિમાન વિદ્યુત ભાર ચુંબક તત્વ કઈ રીતે ડેવલપમેન્ટ કરે, અને એ પ્રયોગ ઓલરેડી આપણે ધોરણ 10 માં પણ ભણતા હતા કે ભાઈ એક વિજ્ઞાન શિક્ષક ડેનિશ ભૌતિક શાળામાં જોન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ અને એ પોતાના જે વિદ્યાર્થીઓ છે એને કોઈ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય તેનો એ અભ્યાસ કરાવતા હતા। બરાબર। પણ એની બાજુમાં પડેલી, જ્યારે એને સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો બેટરી મારફતે, ત્યારે એની બાજુમાં પડેલી જે ચુંબકીય સોય છે, બરાબર, મેગ્નેટિક કંપાસ, એમાં એને શું અનુભવ્યું તો કે ભાઈ કોણાવર્તન જે ચુંબકીય સોય કરી રહી છે એ એને જોયું અને એને આશ્ચર્ય લાગ્યું। એનું કારણ કે એ સમયે વિદ્યુત અને ચુંબક બંને અલગ અલગ શાખાઓ હતી। હવે મેગ્નેટિક કંપાસની જે ચુંબકીય સોય છે એ બદલાય છે, એનું કોણાવર્તન થાય છે, એનો અર્થ કે મેગ્નેટિક ફિલ્ડમાં કાંઈક ફેરફાર થવો જોઈએ। અને આવા એક પ્રયોગને ઘણી વખત આના પ્રયોગને સતત પુનરાવર્તન કર્યું તો એને જ્યારે વિદ્યુત પ્રવાહ વહેડાવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન અનુભવે છે। ત્યારબાદ એના પ્રયોગોમાં એને વધારો કર્યો, ચુંબકીય સોયને તારથી દૂર લઈ જાય, ચુંબકીય સોયને નજીક લાવે તો કોણાવર્તનના મૂલ્યમાં વધારો ઘટાડો થયો। અને એના ઉપરથી આપણે ધોરણ 10 માં પણ એનું સ્ટેટમેન્ટ સમજ્યા છીએ કે ગતિમાન વિદ્યુત ભારો એ એમની આસપાસ શું જન્માવે છે, ચુંબકીય ક્ષેત્ર જન્માવે છે। તો આપણો આ કન્સેપ્ટ, આપણું જે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબક તત્વ છે એમાં આપણે આજના મુદ્દાઓમાં આજ ભણવાનું છે એની પ્રસ્તાવના, ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમો અને એક સરસ મજાનું છે લોરેન્ઝ બળ। તો સમજીએ આપણી સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના, ટ્રેલર જોઈએ। બરાબર। પિક્ચર તો આપણી પાસે બાકી છે, આગળ વધીએ આપણા ભાગોમાં। સૌથી પહેલા આપણે ભણીએ એની પ્રસ્તાવના। પ્રાચીન સમયમાં જ્યારે ફિઝિક્સનો વિકાસ નહોતો થયો, આપણે બધાને ખબર છે, ધોરણ 11 સાયન્સમાં આપણું પ્રકરણ નંબર 1 માં આવું લખીને આપણે દઈ દીધું છે કે ભાઈ ખરેખર જો કોઈ વિજ્ઞાનનો વિકાસ થયો હોય તો 19મી સદી અને 20મી સદી, મીન્સ કે 19મી સદીનો અડધો ભાગ અને 20મી સદીની શરૂઆત, આની અંદર ઘણું બધું વિજ્ઞાને હરણફાળ ભરી છે। બરાબર। હવે પ્રાચીન સમયમાં જે જુદા જુદા વૈજ્ઞાનિકો હતા, ઓસ્ટ્રેડ છે, એમ્પિયર છે, લોરેન્ઝ છે, આ બધા વૈજ્ઞાનિકો જે વિદ્યુત ચુંબક છે એને અલગ કરીને ભણતા હતા। એટલે કે અમુક વૈજ્ઞાનિકો વિદ્યુત વિશેના અભ્યાસો કરતા હતા, જ્યારે અમુક વૈજ્ઞાનિકો ચુંબક વિશેના અભ્યાસો કરતા હતા। અત્યારે આપણી પાસે ઘણા બધા ચેપ્ટરો એવા છે જેમાં આપણે બે સંલગ્નિત છીએ, ભાઈ વિદ્યુત અને ચુંબક સાથે સંલગ્નિત છીએ। બરાબર। પરંતુ પહેલાના સમયમાં, જ્યારે આજથી લગભગ 2000 વર્ષ પહેલા વિદ્યુત અને ચુંબક કેવી શાખા ગણાતી હતી, અલગ અલગ। બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે ધન અને ઋણ વિદ્યુત ભારો નામ આપ્યું। જ્યારે એક ગાયો ચરાવતો ભરવાડ મેગ્નેશિયા નામના દ્વીપ પર પોતાની જે લાકડીના ટેકે જે લોખંડના ડટ્ટાઓ છે એ કોઈ પથ્થરો સાથે ચીપકી રહ્યા છે, સ્પર્શી રહ્યા છે, આકર્ષણ અનુભવી રહ્યા છે, આવા ખ્યાલો, અને એના ઉપરથી મેગ્નેટ નામ પડ્યું। બરાબર। આ બધું ભાગ કેવા હતા, અલગ અલગ। તો આપણે સમજતા જઈએ ને લખતા જઈએ। ઈસવીસન 2000 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વ 2000 વર્ષ પહેલા બંને શાખા અલગ ગણાતી, વિદ્યુત અને ચુંબક બંને શાખાઓ કેવી ગણાતી, અલગ અલગ। વિદ્યુત અને ચુંબક એ અલગ શાખાઓ છે।
બરાબર આવું થયું લગભગ 2000 વર્ષ પહેલા. પણ આજથી લગભગ 200 વર્ષ પહેલા, એટલે આજે 2020 છે અને આપણી ટેક્સ્ટ બુકમાં 1820, એટલે એનો આંકડો એક્ઝેક્ટ મેચ થઈ રહ્યો છે. બરાબર, આજથી લગભગ 200 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વ 200 વર્ષ પહેલા અત્યાર સુધી જે અલગ શાખા ગણાતી એને હવે એક કરવાનો પ્રયત્ન સૌથી પહેલા કોણે કર્યો એ આપણે હવે સમજવાનું છે. બરાબર, ઈસવીસન 200 વર્ષ પહેલા એટલે કે 1820 હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1820 હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે એવું સ્ટેટમેન્ટ આપ્યું પોતાના પ્રયોગો ઉપરથી કે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અથવા કોઈ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તારની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. સૌથી પહેલા જો કોઈ વિદ્યુત અને ચુંબકને સંલગ્નિત કરવાનું કામ કર્યું હોય બાળકો, તો કોને કરી દીધું હતું? હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડે. બરાબર, પણ એમાં આકસ્મિક હતું. મોટા ભાગના ફિઝિક્સના કન્સેપ્ટ, મોટા ભાગની જે ફિઝિક્સની શોધો છે એ આકસ્મિક થઈ છે. તમે સેમ કન્ડિશન પરમાણુ નામના ચેપ્ટરમાં ભણશો. રેડિયો એક્ટિવિટીની શોધ. હવે રેડિયો એક્ટિવિટી બેકવેરેલ તો કંઈક પ્રસ્ફુરણની ઘટનાનો અભ્યાસ કરતો હતો, એને તો ખબર નહોતી કે આવું થઈ રહ્યું છે, તો એ પણ એક આકસ્મિક ઘટના છે. સેમ કન્ડિશન અહીંયા હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ, એને ખબર નહોતી કે ભાઈ વિદ્યુત સાથે ચુંબક સંકળાયેલું છે. બરાબર, એ તો કેવું જ માનતો હતો, અલગ. પણ એને જોયેલો જે પ્રયોગ છે, એને જે કરેલો જે પ્રયોગ છે, એમાં પડેલી જે મેગ્નેટિક સોય છે એ હું અનુભવી રહી છે કોણાવર્તન, અને ત્યારબાદ એને ઘણા એવા પ્રયોગો કર્યા અને છેલ્લે લાસ્ટમાં એનું સ્ટેટમેન્ટ કે ભાઈ ગતિમાન વિદ્યુત ભારો અથવા તો તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ શું જન્માવે છે બાળકો? ચુંબકીય ક્ષેત્ર. તો એનું સ્ટેટમેન્ટ લખીએ, એનો પ્રયોગ સમજીએ અને ત્યારબાદ આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ. ગતિમાન વિદ્યુત ભારો એ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. બરાબર, આ થયું એનું સ્ટેટમેન્ટ. અને સ્ટેટમેન્ટ બાદ હવે આપણે એનો સમજીએ પ્રયોગ. કોઈ તારમાંથી ધારો કે મારી પાસે કોઈ સુવાહક તાર છે, બરાબર, એને મેં કોઈ V વોલ્ટની બેટરી વડે કળ કે મારફતે જોડી દીધો હોય. અત્યારે કળ જે કે છે એ બંધ છે. હવે કળ કે બંધ હશે, આકૃતિ નંબર એ. બરાબર, આપણી મેગ્નેટિક સોય અહીંયા. મેગ્નેટિક કંપાસની આવું છે આપણી સોય, મેગ્નેટિક નીડલ, ચુંબકીય સોય. હવે કળ કે બંધ હશે બાળકો, એટલે તારમાંથી હું નહીં પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. જેવી જ કળ કે ઓન કરીએ એટલે તારમાંથી હું પસાર થશે? વિદ્યુત પ્રવાહ. અને આવો પ્રયોગ કોણ દેખાડતો હતો? તો કે હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ. કોને? તો કે એના વિદ્યાર્થીઓને. બરાબર, પોતે એક શાળાનો વિજ્ઞાન શિક્ષક હતો. હવે જ્યારે જેવી જ એને કળ કે ઓન કરી તો એ આપણે આકૃતિ સમજીએ. એ જ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થશે, V વોલ્ટની બેટરી, અને એને કળ હું કરી કે ઓન, કે ઓન. ત્યારે તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થયો. શેમાંથી I જેટલો પ્રવાહ પસાર થયો? તો કે એની આજુબાજુ જે તાર છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થયો? I જેટલો. હવે I જેટલો તારમાંથી પ્રવાહ પસાર થયો ત્યારે ઓલી મેગ્નેટિક સોય જે ટેબલ ઉપર પડી હતી એમાં એને શું જોયું? તો કે ભાઈ કોણાવર્તન જોયું.
અને એ વાતની એને કંઈક નવાઈ લાગી કે ભાઈ આ કોણાવર્તન કેમ થઈ રહ્યું છે, કોણાવર્તન તો જ થાય મેગ્નેટિક ફિલ્ડમાં બદલાવ આવે તો, બરાબર. તેનો અર્થ સાફ છે કે ભાઈ તારની આજુબાજુ શું જન્મી રહ્યું છે, ચુંબકીય ક્ષેત્ર. ખાલી આટલા જ પ્રયોગ ઉપરથી નહીં, ત્યારબાદ એને ઘણા બધા પ્રયોગો કર્યા કે ભાઈ કળ કે ઓન ઓફ કરી જેથી કરીને ચુંબકીય ક્ષય કોણાવર્તન સતત અનુભવીતી ગઈ. એક વખત ચુંબકીય ક્ષયને દૂર લઈ ગયો તો કોણાવર્તન ઓછું થયું, એક વખત ચુંબકીય ક્ષયને નજીક લાવ્યો તો કોણાવર્તન વધારે થયું. તો એનો અર્થ સાફ થયો કે ભાઈ જ્યારે હું તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું, જેવી જ કળ કે બંધ કરીશ તો કોણાવર્તન નથી થતું. જ્યારે હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્ર સ્વયંમાં હું અનુભવી રહી છે, કોણાવર્તન. તો આપણે આપણો આગળનો મુદ્દો લખીએ. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષય કોણાવર્તન અનુભવે છે. હવે બીજો પ્રશ્ન તમારા મગજમાં થાય, સાહેબ કોણાવર્તન તો આમે થાય, જોવો જી ચુંબકીય ક્ષય આમ હોય તો કોણાવર્તન આમે થઈ શકે અને કોણાવર્તન આમે થઈ શકે. જે તે સમયે જ્યારે ચુંબકના ખ્યાલ હતા ત્યારે ચુંબક જ્યારે અલગ શાખા બનાતી ત્યારે બે ખ્યાલ તો હતા જ કે એને નોર્થ અને સાઉથ ધ્રુવ હોય, એને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય અને એ ચુંબકીય ક્ષેત્ર આપણે ભણીને આવ્યા ધોરણ 10માં, નોર્થથી સાઉથ બહારની તરફ અને અંદરની તરફ સાઉથથી નોર્થ હોય. તો મૂળ કન્સેપ્ટ આપણો એ છે કે જે કોણાવર્તન જે અનુભવી રહી છે, બરાબર. હવે કોણાવર્તન કઈ દિશામાં અનુભવે છે તો એના માટે ઓસ્ટ્રેડ એવું પોતાના સ્ટેટમેન્ટમાં આગળ વધારે પોતાના પ્રયોગમાં કે જો હું તારને કેન્દ્ર તરીકે લઉં, આ મારો તાર, એને શેના તરીકે લઈ લઈએ, કેન્દ્ર. ઇઝ અ 2 ડાયમેન્શન કન્ડિશન, પણ આપણે 3 ડાયમેન્શનમાં ભણીએ તો આવું થશે કે આ જે તાર છે એને હું કેન્દ્ર તરીકે વિચારું, બરાબર. અહીંયા જે તાર છે એ કેન્દ્ર છે, મારો આખો તાર એ કેન્દ્ર. હવે એને લંબ સમતલ એટલે આમ થઈ શકે, આ એને લંબ સમતલ થાય, કા નીચેના ભાગમાં લંબ સમતલ થાય, હજી એક લંબ સમતલ આમ થાય, એક લંબ સમતલ આમે થઈ શકે અને એક લંબ સમતલ આમે થઈ શકે. એનો અર્થ સાફ છે કે તારને હું કેન્દ્ર તરીકે લઉં અને એના લંબ સમતલમાં મારે 2 ડાયમેન્શનમાં દેખાડવું છે એટલે આ થશે એનું લંબ સમતલ. ચાલો એના લંબ સમતલમાં તારને કેન્દ્ર તરીકે લઈ અને આપણે એનું શું દોરી દીધું, લંબ સમતલ. એ લંબ સમતલમાં આવેલા કાલ્પનિક વર્તુળો એટલે બીજું કાંઈ નથી કે જ્યારે તમે તારમાંથી બાળકો પ્રવાહ પસાર કરો ને, આપણે થાય વળી કાલ્પનિક વર્તુળ ક્યાં થઈ ગયું યાર, તો તાર હવે તાર ન રહે પણ શું બની જાય, એક મેગ્નેટ બને. અને આપણે એ ખબર છે કે ભાઈ મેગ્નેટ છે તો એની આજુબાજુ શું હશે, પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બંધ ગાળા બનાવે છે ધોરણ 10 પ્રમાણે ભણીને એવા, બરાબર. સેમ કન્ડિશન તારમાં પણ એવા કાલ્પનિક વર્તુળો રચાય. અને એ કાલ્પનિક વર્તુળોને દોરેલો સ્પર્શક, કોઈ એક દિશાનો સ્પર્શક, હો ભાઈ, નગર સ્પર્શક આમે નીચે દોરી શકાય, બરાબર. પણ આપણે બહારની તરફ ધારો કે આ એન છે, આપણો આ એસ છે, તો ક્યાંથી હશે, એન થી એસ. હવે અહીંયા કોઈ જો નીડલ રાખવામાં આવે ચુંબકીય હોય તો એ કઈ દિશામાં કોણાવર્તન અનુભવશે, તો કે ભાઈ સ્પર્શકની દિશામાં કોણાવર્તન અનુભવ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા આપણું ક્ષેત્ર એન થી એસ જઈ રહ્યું છે, તો મારી ચુંબકીય ક્ષય કઈ દિશામાં કોણાવર્તન અનુભવશે, તો કે એન થી એસ. એટલે હવે પછીનું જે સ્ટેટમેન્ટ આપણે લખવા જઈ રહ્યા છીએ, ચુંબકીય ક્ષયનું કોણાવર્તન એ તારને કેન્દ્ર તરીકે લઈ અને તેમાં રહેલા કાલ્પનિક વર્તુળોના સ્પર્શકની દિશામાં હોય, તેમાં રહેલા કાલ્પનિક વર્તુળોની સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. આ થયો ઓસ્ટ્રેડનો પ્રયોગ અને એને જે સંલગ્નિત કરવું હતું એને દેખાડી દીધું, બરાબર. કારણ કે એક પ્રયોગ ઉપરથી બાળકો હકીકત સાબિત થાય નહીં.
આપણે જાણીએ છીએ ફિઝિક્સની અંદર ઘણા બધા પ્રયોગોનું પુનરાવર્તન કરવું પડે, એના તાર્કિક અને ગાણિતિક તર્ક વિચારવા પડે, ત્યારબાદ પ્રયોગો સાબિત થાય. પણ એને ઘણા બધા પ્રયોગો ઉપરથી એને ઓનલી ફોર જે સ્ટેટમેન્ટ છે એની સ્ટેટમેન્ટ કે ભાઈ કઈ દિશામાં પુનરાવર્તન થાય એની સાથે સંલગ્નિત મુદ્દો દેખાડી દીધો. આગળ ત્યારબાદની જે કન્ડિશનો છે કે હવે લોકો જે પહેલાની જેમ જે વિદ્યુત અને ચુંબક અલગ અલગ શાખા છે એને બદલે હવે વિદ્યુત સાથે સંલગ્નિત ચુંબક છે, પણ ઉલટી પ્રોસેસ પણ પ્રશ્ન થશે. બરાબર, અત્યાર સુધી આપણે બંને અલગ શાખા માનતા હતા. હવે આપણી પાસે જો વિદ્યુત ક્ષેત્ર હશે એટલે મીન્સ કે ગતિમાન વિદ્યુત ભારો હશે તો હું ઉત્પન્ન કરી શકીશ ચુંબકીય ક્ષેત્ર. સેમ કન્ડિશન, જો તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર હોય તો તમે વિદ્યુત ક્ષેત્ર જન્માવી શકો કે નહીં. બરાબર, એને એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ડેવલપમેન્ટ કરી શકો કે નહીં, કારણ કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ જ ગતિમાન વિદ્યુત ભાર, એ જ ગતિમાન વિદ્યુત ભાર એ જ કરંટ ફ્લો I. તો મૂળ કન્સેપ્ટ એ છે કે ચુંબકીય ક્ષેત્ર હશે તો હું વિદ્યુત ક્ષેત્ર જન્માવી શકીશ, અને એનો જવાબ આપ્યો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે, જે આપણે પ્રકરણ નંબર જોવાના છીએ 6 માં. બરાબર, બાર સાયન્સમાં આવશે જ કે ભાઈ જ્યારે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હશે તો હું ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ કરી શકું છું. તો આ જ રીતે જો મારી પાસે ચુંબકીય ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર જન્માવી શકું, અને એ ભણવાનું છે આપણે પ્રકરણ નંબર 6 માં. એટલે આપણે ફક્ત અત્યારના ભાગમાં આપણે એવું જ લખશું. માઇકલ ફેરાડે, ટેક્સ્ટબુકમાં નથી પણ છતાં આપણે લખી લઈએ, માઇકલ ફેરાડે એવું દર્શાવ્યું અથવા એવું સાબિત કર્યું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, સોરી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ થયો આપણો કન્સેપ્ટ. બરાબર, તો પેલા જે અલગ શાખા હતી હવે અલગ નથી. જો તમારી પાસે વિદ્યુત છે તો તમારી આગળ ચુંબક પણ છે, અને જો તમારી પાસે બદલાતું ચુંબક છે તો તમે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકો છો. એટલે હવે શાખાઓ અલગ છે અને બંને એક સિક્કાની બે બાજુઓ જેવી છે. ત્યારબાદ ના પ્રયોગો આગળ વધ્યા અને હવે લોકો જે અલગ અલગ શાખા છે એને બદલે એક શાખા છે. હવે એક શાખા હશે તો એના નિયમો પણ કંઈક અલગ હોય, કારણ કે વિદ્યુત સમયે કંઈક નિયમ અલગ હશે, ચુંબક સમયે પણ કંઈક નિયમ અલગ હશે. એટલે સૌથી પહેલા વિદ્યુત ચુંબક, જો બરાબર સમજીયો, પ્રસ્તાવના ખૂબ અગત્યની છે. વિદ્યુત અને ચુંબક જે અલગ અલગ શાખા હતી એને બદલે આવું બની ગયું વિદ્યુત ચુંબકીય શાખા. બરાબર, તો અહીંયા જે નિયમોનું પાલન થાય છે ઓનલી ફોર વિદ્યુત માટે હતા, અને અહીંયા જે નિયમોનું પાલન થાય છે ઓનલી ફોર ચુંબક માટે હતા. પરંતુ હવે જે નવી શાખા બની વિદ્યુત ચુંબકીય શાખા, એના માટે પણ કંઈક નવા નિયમોની જરૂરિયાત પડે, અને એ નવા નિયમો તારવા ઈસવીસન 1864 માં મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે. જોઈએ આપણો આગળનો કન્સેપ્ટ. ઈસવીસન 1864 માં મેક્સવેલે વિદ્યુત ચુંબકીય શાખાના નિયમો તારવ્યા. બરાબર, અને સાથે સાથે એટલું જ ન દેખાડ્યું મેક્સવેલે, ખાલી નિયમો જ ન તારવા, પણ એક એવી અલગ શાખા જે આ શાખાનો જ ભાગ છે એવું પણ દેખાડ્યું. અને ધોરણ 11 સાયન્સમાં જેને આપણે કહીએ છીએ કે ફિઝિક્સની અંદર જે જુદી જુદી શાખાઓ છે, શું કોઈ એક શાખાનો ભાગ છે, અને એનું નામ એટલે એકીકરણની ઘટના. બરાબર, તો આપણે એ જ મુદ્દો છે. મેક્સવેલે ખાલી એટલું જ ન દેખાડ્યું કે ભાઈ ના નિયમો તારવી દીધા, પણ સાથે સાથે એક સ્ટેટમેન્ટ આપ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો જે વિદ્યુત, ચુંબક અને પ્રકાશ જે અલગ અલગ શાસ્ત્રો હતા એને એક કરવાનો સમન્વય કોણે કરી કાઢ્યો બાળકો? મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે. તો સમજીએ આગળ. તેમજ મેક્સવેલે દર્શાવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને જો પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો એ તરંગોનું ઉત્પાદન ક્યાં કરવું? અને તરંગોનું ઉત્પાદન સૌથી પહેલા જો કોઈ લેબમાં, પ્રયોગશાળામાં જો કોઈ
તરંગો ડેવલપમેન્ટ કર્યા હોય તો એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રેડિયો તરંગો વિકસાવ્યા. રેડિયો તરંગો એટલે બીજું કાંઈ નહીં હોય, પણ કોણ? તો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ. હર્ટ્ઝે પ્રયોગશાળામાં શું વિકસાવ્યા? તો કે વિદ્યુત ચુંબકીય તરંગ. બાળકો, આપને એમ થાય કે આ વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? તો અત્યારનું જે જીવન છે, તમારી આસપાસ લાખોની સંખ્યામાં વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર? આપણે તો કઈ રીતે, મને જોઈ તો શકાતા નથી, ન જોઈ શકાય, કારણ કે આપણે ઓનલી ફોર દ્રશ્ય પ્રકાશને જ જોઈ શકીએ છીએ, બરાબર? તો જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો યુઝ ક્યાં થાય? તો કે જે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન છે, મોબાઈલ ફોન, સેટેલાઇટ ફોન, સેટેલાઇટ, ટીવી, રેડિયો, FM, જે તમે કહો એ બધું જ કોના ઉપર કામ કરી રહ્યું છે? વિદ્યુત ચુંબકીય તરંગ ઉપર કામ કરી રહ્યું છે, બરાબર? એટલા માટે આ શોધો ખૂબ જ અગત્યની છે. પહેલા શરૂઆતમાં એટલા માટે હું પ્રસ્તાવના ઉપર ભાર આપું છું કે શરૂઆતની અલગ શાખા ભેગી થઈ, કંઈક નવું એવું વિદ્યુત ચુંબકીય તરંગ પ્રયોગશાળામાં ઉત્પન્ન થયા. હવે પ્રયોગશાળામાં ઉત્પન્ન થયેલા તરંગોને વહેડાવવા પડે, કારણ કે એનું નામ જ એવું છે, તરંગ, જેને સ્થિર ન કરી શકાય, બરાબર? જે વહેતું હોય એને તરંગ કહીએ. તો એ તરંગોને વહેડાવવાનું કામ જગદીશ ચંદ્ર બોઝ અને માર્કોની નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગને અમુક માઇલ સુધી પ્રસારિત કર્યા. જો યાદ હોય તો આપણે નાનપણમાં પેલા નાળિયેરની કાચલીથી રેમા હોય, બરાબર? બાકસનું ખોખું, એક જગ્યાએ આપણે બાકસનું ખોખું રાખ્યું હોય, થોડોક દોરો બાંધ્યો હોય ને, પેલા પછી એક બાકસનું ખોખું એને કાને પેલું હાલો 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 આપણે કરતા હોય તો ત્યાં સંભળાતું હોય. તેનો અર્થ જે હલો બોલો છો ને, મીન્સ કે કોઈ શબ્દ તમે બોલી રહ્યા છો તો એમાં એક તરંગ ડેવલપમેન્ટ થયું ને એ તરંગ દોરીમાંથી થઈને આગળ વધે, ત્યાં સ્પંદન થાય અને એ રીતે એ અવાજ ડેવલપમેન્ટ કરે. આ એ જ કામ, બરાબર? એ જ મુદ્દો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકું, અને એ લઈ જવાનું કામ કોને કર્યું? સૌથી પહેલા જગદીશચંદ્ર બોઝ અને માર્કોની નામના વૈજ્ઞાનિકે. અને ત્યારબાદ બાળકો વિજ્ઞાનમાં હરણફાળ ભરાણી. જેમ 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 સમય ગયો એમ એમ વિજ્ઞાન વિકસતું ગયું અને આજે આ વિદ્યુત ચુંબકીય તરંગોને લાખો માઇલ સુધી નહીં, લાખો માઇલ સુધી તમે વહેડાવી શકો છો. કોઈ પણ જગ્યાએ એક નાના આવ્યા સેકન્ડમાં તમે કોઈ પણ મેસેજ પહોંચાડી શકો છો, કોઈ પણ ફોટો પહોંચાડી શકો છો, વિડીયો અપલોડ કરી શકો છો. એ બધું જ કોને કારણોસર છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોને કારણે છે. આ પાઠમાં આપણે આ એની પ્રસ્તાવના સમજ્યા છીએ. હજી એક કન્સેપ્ટ બાકી છે કે ભાઈ જ્યારે પ્રવાહની દિશા જો ઉલટાવી નાખીએ, બરાબર? અત્યારે પ્રવાહ આમ પસાર થઈ રહ્યો છે, આમ થઈને આમ, પણ જો હું પ્રવાહની દિશા ઉલટાવી નાખું તો ચુંબકીય સોયનું કોણાવર્તન બદલાય છે. હા, સાથે સાથે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે એ પણ જોયું કે ભાઈ જ્યારે હું પ્રવાહની દિશા બદલાવું ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય. હવે પ્રવાહની દિશા આપણે કઈ રીતે બદલાવી બોર્ડમાં? તો ખાસ યાદ રાખવાનું, કા પ્રવાહ અંદર જતો હશે અને કા પ્રવાહ બહાર નીકળતો હશે. હવે અંદર અને બહાર, તો એનો અર્થ સાફ છે કે એકબીજાની કેવી દિશામાં થઈ ગયા? તો કે વિરુદ્ધ દિશામાં થયા, બરાબર? તો એ જ મુદ્દો જોવો જી, અહીંયાથી આમ જાય કે અહીંયાથી આમ જાય તો એકબીજાની કેવી દિશા? વિરુદ્ધ. એટલે આપણે બોર્ડ સંલગ્નિત થવાનું છે. જ્યારે વિદ્યુત સુવાહકમાંથી પ્રવાહની દિશા ઉઠલાવવામાં આવે હવે ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન પણ બદલાય છે. અને એની આકૃતિ આપણે ટેક્સ્ટબુકમાં આપી છે, બરાબર? પણ એના જરાક સિમ્બોલ યાદ રાખીએ. જો ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત પ્રવાહ, બરાબર? ચુંબકીય ક્ષેત્ર
બી, ઈ કે આઈ, આ ત્રણેય દેખાડ છે, બી, ઈ, આઈ. બી એટલે મેગ્નેટિક ફિલ્ડ, ઈ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આઈ એટલે ઇલેક્ટ્રિક કરંટ. BEI, બરાબર. આ ક્યાં જાતું હશે તો કે પૃષ્ઠની અંદર જાતું હોય, ખાસ યાદ, સોરી, પૃષ્ઠની બહાર નીકળતું, અંદર નહીં, બરાબર. જો ડોટ દેખાડીએ, આવો સિમ્બોલ છે, એનો અર્થ કે પૃષ્ઠમાંથી બહાર નીકળતું બી દેખાડે છે, પૃષ્ઠમાંથી બહાર નીકળતું ઈ દેખાડે છે, કે પૃષ્ઠમાંથી બહાર નીકળતો શું દેખાડે છે? વિદ્યુત પ્રવાહ. ત્યારે ચુંબકીય ક્ષયનું કોણાવર્તન ધારો કે આ રીતે છે, સમઘડી દિશામાં આવી રીતે ચુંબકીય ક્ષય કોણાવર્તન અનુભવે છે, બરાબર. આનાથી ઉલટી પ્રોસેસ અત્યારે ક્યાં નીકળી રહ્યું છે તો કે ભાઈ BEI, બહાર તરફ, પૃષ્ઠની બહાર તરફ. પરંતુ જો પૃષ્ઠની અંદર જાતું હોય, બરાબર, આ રીતે જાય, જોજો એક બહાર નીકળે ને એક અંદર ચાલે, એકબીજાની કેવી દિશામાં થઈ ગયા? વિરુદ્ધ દિશામાં. તો જ્યારે પૃષ્ઠની અંદર મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કે કરંટ આઈ પસાર થતો હોય ત્યારે આપણે એને દેખાડશું ચોકડી વડે. શેના વડે દેખાડશું? ચોકડી વડે, બરાબર. અહીંયા શેના વડે દેખાડ્યું? અને ડોટ, પેલા વડે ક્રોસ. તો અહીંયા જ્યારે મેગ્નેટિક ફિલ્ડની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બદલાશે, પરિણામે જે ચુંબકીય ક્ષયનું કોણાવર્તન જે ડોટમાં હતું એના કરતાં કેવું થશે? ઉલટું. એટલે કે આ સમઘડી દિશામાં હશે તો અહીંયા આપણે કેવું મળશે? વિષમઘડી દિશામાં મળશે. એટલે આપણા આ જે પ્રસ્તાવના છે એમાં એક આ મુદ્દો આપણે ખાસ યાદ રહેવો જોઈએ કે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડને બહાર દેખાડીએ છીએ પૃષ્ઠમાંથી તો ડોટ વડે, અને અંદર જતું મેગ્નેટિક ફિલ્ડ શેના વડે દેખાડશું? ક્રોસ વડે, બરાબર. અંદર તરફ પૃષ્ઠ. તો બાળકો, આ ચેપ્ટરમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે તો કે આ જ ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે કે જ્યારે ગતિમાન વિદ્યુત ભારો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે અને એ મેગ્નેટિક ફિલ્ડનું મૂલ્ય કેટલું, સાથે સાથે ગેલ્વેનોમીટર જે વિદ્યુત પ્રવાહનું માપન કરી રહ્યું છે એ કઈ રીતે માપન કરે છે, અને સાથે બાયો-સાવરના નિયમો, અને જે રીતે આપણે વિદ્યુત ડાયપોલમાં જે ભણીને કન્ડિશન આવ્યા છે એવો જ કન્ડિશન અહીં આપણે ચુંબકીય ડાયપોલ સાથે પણ સંકળાવવાના છીએ. તો આ થઈ આપણી પ્રસ્તાવના, બરાબર. હવે આપણે વધીએ આપણા આગળના મુદ્દામાં.